પરીક્ષામાં સારા માર્ક્સ આપવાના કથિત કૌભાંડમાં ખળભળાટ મચી ગયો છે। 75 લાખથી 1 લાખ એટલે 1 કરોડમાં નીટમાં 650 થી વધુ માર્ક્સ આપવાનો ષડયંત્રનો દાવો છે। ગુજરાતના 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં આવ્યા છે। રાજકોટના વાલીએ ટોળકી અને વચેટિયાએ અમદાવાદ બોલાવ્યા। અમદાવાદમાં ડીલ કરવામાં આવી હોવાનો દાવો છે। વાલી અને વચેટિયા વચ્ચેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। અમદાવાદ બોલાવી પૈસાની માંગણી કરાયાનો દાવો છે। આવતીકાલથી પરીક્ષામાં 650 થી વધુ ગુણની ગેરંટી અપાયાનો દાવો છે। તો આવતીકાલે નીટની પરીક્ષા લેવાય તે પહેલા આ મોટો ખુલાસો થયો છે। કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી આ નેટવર્ક ફેલાયેલું છે। આ કૌભાંડમાં અમદાવાદના એક ક્લાસીસ સંચાલકની ભેદી ભૂમિકાનો પણ દાવો છે। આ મામલે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય તેના આધાર કાર્ડ પહેલેથી અન્ય રાજ્યના બનાવી દેવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓ ગુજરાતની બહાર કર્ણાટકના હુબલી, બેલગામ અને બેંગ્લોર કેન્દ્રમાં પરીક્ષા આપી તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। એજન્ટો આધાર કાર્ડ બદલતા હોવાનો દાવો કરાયો છે। વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં થોડા જવાબો લખવાના, પરીક્ષા પૂરી થાય ત્યારબાદ 1 જ કલાકમાં OMR ભરી માર્ક મેળવી શકાય તેવો દાવો કરાયો છે। અને એટલું જ નહીં, વિદ્યાર્થીઓ ત્યાં સારી હોટલ રિસોર્ટમાં રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। એટલે આ કૌભાંડ મુદ્દે હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે। હેલો, બોલો ને। મેં કીધું અહીંયા ઉભો તો ઇસ્કોન ગાંઠિયા પાસે। મેં કીધું ઓલું લોકેશન ક્યાંનું છે તમારે ઓફિસ નું નાખી દે ને તમે। ઇસ્કોન ગાંઠિયા પાસે પણ મળવાનું આપણે વૈષ્ણોદેવી સર્કલ પાસે મળવાનું છે। વૈષ્ણોદેવી સર્કલ પાસે? હા, એટલે ત્યાં ક્યાં ઠેકાણું તો લોકેશન કઈ? ત્યાં લોકેશન આપે છે, આગળ મોકલે એટલે તમને દઉં। બરાબર ને? હા, તો પછી અહીંથી વૈષ્ણોદેવી સર્કલ આવી જાવ એવું કરું ને? હા, એટલે મને છે ને અડધી પોણી કલાક લાગશે મને હજી। એવું છે? બરોબર, એટલે તમે જો બીજું કઈ કામ હોય તો પતાવી લેજો ને પછી ત્યાં પહોંચો। અને ત્યાં જઈને પછી રાહ જોયો એટલે ધવલની અડધી કલાક જેવું કઈક એને કીધું એટલે પહોંચતા લાગશે એટલી, પણ મને પોણી કલાક જેવું થઈ જશે હજી। એવું છે? તો ત્યાં વૈષ્ણોદેવી સર્કલ છે મિત્ર, ત્યાં બે હોટલે બેસી તો એવું કરી। હા, તો કઈ વાંધો નહીં। બરાબર ને? હા હા। નીટ કૌભાંડ પર પૂર્વ DOB S કેલાનું નિવેદન સામે આવ્યું છે। 2 મહિના પહેલા વાલીએ મારો સંપર્ક કર્યો હતો। વિદ્યાર્થીઓના વાલીઓએ ફરિયાદ કરવી જોઈએ। વિદ્યાર્થીઓના આધાર કાર્ડ બદલી કૌભાંડ થાય છે। આ કૌભાંડની તપાસ કરવી જરૂરી છે। આવતીકાલે જ્યારે નીટની પરીક્ષા લેવાવા જઈ રહી છે તે પહેલા જ વચેટિયાઓની ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે અને ખાસ કરીને 75 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધીના જે રૂપિયા છે તે ખંખેરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। આપણી સાથે પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી અને એજ્યુકેશન એક્સપર્ટ BS કેલા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, આખું જે કૌભાંડ છે આ લોકો કઈ રીતના આચરતા હોય છે ને જે વાલીની તમને ફરિયાદ મળી છે, વાલીની શું ફરિયાદ હતી? નીટની પરીક્ષા જે આવતીકાલે 4 મેના રોજ આખા રાષ્ટ્રમાં દેશભરમાં લેવામાં આવશે, એમાં 3-4 દિવસ પહેલાં એક વાલીએ મારો સંપર્ક કરીને એવું કીધેલું કે ભાઈ એક એજન્ટ છે એ મને આવી રીતે એમ કે મોટી રકમ 50 લાખ કે 75 લાખ જેટલી રકમ લઈને આવી રીતે માર્ક્સ વધારવાની મને વાત કરેલી। એટલે મેં એમને સલાહ આપેલી કે ભાઈ આવું કશું શક્ય નથી, પણ છતાંય વચેટિયા કૌભાંડી આ રીતે કોઈ રીતે કરાવીને ગેરરીતિ કરીને વિદ્યાર્થીને અન્યાય કરી શકે એવી શક્યતા હોય છે। એટલે એની કહેવા પ્રમાણે જે વાલીએ મને માહિતી આપી એના પ્રમાણે એ લોકો વિદ્યાર્થીના આધાર કાર્ડ ગુજરાતમાંથી બીજા રાજ્યના જે સેન્ટરોમાં ગેરરીતિમાં લઈ જવાના હોય પરીક્ષા માટે ત્યાંના બદલી નાખે 2-3 મહિના અગાઉ, અને પછી અત્યારે પરીક્ષા અપાવીને પાછા ગુજરાતમાં લઈ લે, એટલે એ વિદ્યાર્થીઓ પાછા ગુજરાતમાં બની જાય। એટલે ત્યાં જે સેન્ટર ઉપર ગેરરીતિ થાય એના માર્ક્સના આધારે એ લોકો મેડિકલમાં એડમિશન મેળવી શકે। એટલે આવા જે વિદ્યાર્થીઓને જંગી રકમ લઈને કોઈ એકાદ આખા દેશભરમાં ઢગલાબંધ કેન્દ્રો હોય છે, આ હજારોની સંખ્યાના કેન્દ્રો પૈકીના 1-2 કેન્દ્રમાં પણ ગેરરીતિ થાય તો આખા દેશભરના વિદ્યાર્થીઓને અન્યાય થઈ શકે। સાહેબ, કઈ રીતના આ કૌભાંડમાં કેટલા રૂપિયા માગવામાં આવતા હોય છે? ખાસ કરીને અમદાવાદનો વચેટિયો હોવાનું સામે આવ્યું છે, તો આ લોકો મળવા માટે ક્યાં બોલાવતા હોય છે સાહેબ? અને આખું જે કૌભાંડ છે એની અંદર ગેરરીતિવાળા સેન્ટર પસંદ કરે તો કઈ રીતના પાસ થઈ શકે એમ? જે વચેટિયા કે કૌભાંડી છે એ 1-2 માણસ ન હોઈ શકે, એની મોટી એક ટીમ હોય અને એ ટીમના મેળાપીપણાથી જ આ કૌભાંડ બનતું હોય એવી
નીટની પરીક્ષામાં ગેરરીતિના દાવાનો મામલો એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની માંગ છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તેવી તકેદારી રાખવા માંગ કરી. પરીક્ષા વ્યવસ્થા સારી રીતે થાય તેવી માંગ કરી. વિદ્યાર્થીઓની મહેનત એળે ન જાય તેવી તકેદારી રાખવા પણ માંગ કરી. લાખો વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે, પોતાના પેરેન્ટ્સ પેટે પાટા બાંધી અને મહેનત કરી અને ફી ભરે છે અને ભણાવે છે, ત્યારે આવા સેટિંગિયા જે લોકો છે અને સેટિંગિયા જે એજન્ટો છે એના દ્વારા આ સેટિંગ કરી અને ક્યાંક ને ક્યાંક જે જેન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેની સાથે અન્યાય થાય છે. ત્યારે આ ગુજરાત એનએસયુઆઈ દ્વારા એક માંગણી છે કે જે આવતીકાલે જે પરીક્ષા લેવાવાની છે એ પરીક્ષા તટસ્થ અને સ્પષ્ટતાપૂર્વક અને સારી રીતે લેવામાં આવે, કે એમાં કોઈ સેટિંગ ના હોય.